મારા મિત્રો તો જય દ્વારકાધીશ, જય મુરલીધર અને બધા દાયરાને રામ રામ। તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। વાગી ગયા હે 9 અને આપણે મૂક્યું હે ગાયને દાણ। આ હે અમૂલ દાણ। અલે બના બનો અમટિયા બનશે આ બના ઉય આજી જય લે બનો બનશે બનો જો આવે આવે बुरा लेता हूँ ले ले केम बागे કેવી મસ્ત રીત। દોઢ બે મહિનાની વાર હે હજી આને વ્યામાં હજી દોઢ બે મહિના જેવી વાર હે। આવીને માથી સીધી ખાવા જ માંડી। વાંધો નથી પપ્પા, આને ભાવે હે। હા એનાથી શું ફાયદો થાય? खोटे मोवारी હોય ને ખરી એટલે એને ખંજવાર ઓછી આવે। હતા અહીંયા રાખી ફરાણી લોક ને સોખી થઈ ગઈ ડોક રેવા દે, નકરી ખાહે નહીં હરખી। ખાઈ લેજો હો, મૂકી ના જતી વરી। તો જો આપણે આવી ગયા અહીં પૂર્વજ પાવા। મમ્મી જો અહીંયા પૂર્વજ પાય હે। પેલા દોરો લઈ પીપરે બાંધે, પછી એમાં શું કરવાનું હોય મમ્મી? પછી હે ને પૂર્વજ પાવાના હોય બારો છે ને। હા આજ 12 હે, મમ્મી પાય હે પૂર્વજ। અહીંયા તો બધું ભીનું ભીનું લાગે। જો મમ્મી હે ને અહીંયા દોરો બાંધી દીધો, દીવો રાખ્યો અને પાણી લઈ આવી હે। અને લઈ આવી હે કરશીઓ, दूध ने दही હોય હા અને કોરું પાણી હોય અને ચાંદલો કરવાનો હોય। જાડું હે ને અહીં થળમાં કરી દો। હા થળમાં હાલે। બાકી ના કજો અહીંથી એક પાંદડું તોડ લે, એમાં ત્યાં પાંદડું રાખીને એમાં કરી દે। હવે તલ હોય, તલ ને હે ને તુલસી પાન હોય, તલ ને દહીં દૂધ ને ઈ હોય, એને પછી આમાં પાણી મિક્સ કરી અને પછી પાણી ચડાવવાનું, પૂર્વજ પાવાનો હોય। એમાં કઈ બોલવાનું ના હોય। પ્યો પ્યો પૂર્વજ્યા તુલસી ને પાંદડે પીપરા ને થયડી પ્યો। એવી રીતનું બોલવાનું હોય કા? હા જો મમ્મી હે ને હવે કિને પાહો મમ્મી? પીપરા ને થયડે પાસો, પછી દાફડો, ઓઘેડો, બોયડી, જીરડું, બાવેડી ઈ ઈ બધા બધા ને થયડી પાવાના હોય ને છેલ્લે તુલસી માં। એવું હોય, ઈને પૂર્વજ પાયા કહેવાય કા? હા તો હાલો આપણે પૂર્વજ પાઈ લઈ। જો મમ્મી હે ને પીપરા ને પૂર્વજ પાઈ દી હે। હા આપણે પીપરો ને દાફડો ભેગા જ છે, પીપરો પાય અને દાફડા ને પાઈ દે હું। હાલો તો હવે પછી મળી। હાલો મિત્રો, તો જો મમ્મી હે ને પૂર્વજ પાઈ લીધા હે અને હીધો કરી લીધો હે તૈયાર। દહીં આપણે પાણી રેડું હોય ને એટલે હીધો દેવાનો હોય। હીધો ભરી લીધો અને બકાલું કઈ નહોતું ને ત્યાં બે સોરા હિંગુ હતી, બકાલું ઘરનું બકાલું દેવાનું હોય। સોરા થાય તી સોરા હિંગુ ઉતારી અને આમાં બધો સીધાને સાવંગડી ભરી લીધી। અને જો એની હીધાનું કરી લીધું ને તો આ વરસાદ જીમ ચાલુ થઈ ગયા। હાલો તો વેલેરા ચા પીને જવા દ્યો। સા થાય બેન સા કરે, સા પી લઈ ને પછી તો દી આવી। હાલો તો હવે પછી મળીએ। જોઈ લ્યો આ કામ થયું,
જોતા જાય આ ગરેડો આપણો મેન માર્ગ આપણો મેન માર્ગ જાય જો હવે અર્જને ખેંચી જાય એવો જોતા જોતા જાય જોતા જાય મહા ગાંડો તૂર થઈ અવાજ જાય આવે ને તમને અવાજ તો જોવાનો અહીંયા કાઢો ગાજે બીજી રીતનો કેહોનામાં કાઢીઓ પીડો આવે થોડો હા જોઈ કાઢી આવે અંદર જોતા આવે તું પાણી વધતું આવે ગાંડો તૂર થઈને આવે ખેંચી જાય પાણી વહી પાણી વહી આકરો એવો હે ને ખેંચી જાય બરબારો ઉપાડી જ લે હા શેક માં નાખી દે પગ મૂકવા ના દે આમાં પગ ઉપાડે જેવો મૂકો એવો ઉપાડી જ લે હાલો તો હવે પછી મળી મિત્રો તો જો આપણે હે ને અટાણે વાગી ગયા હે હાથ અને થઈ ગયો હવે ભીહું દોવાનો ટાઈમ ને વિડીયો નાખવાનો ટાઈમ તો આપણે ગયા હતા હે ને અટાણે મારક ચોખ્ખો કરવા મારક ચોખ્ખો કરી એવા આ જોતા આજ મેં આવ્યો ત્યાં એક ઢાર્યું ચોખ્ખું નાખ્યું આજ મેં આવ્યો તો બીજી રીતનો ભૂકા કાઢી નાખ્યા મેં આ જોતા મોઢું આવે હેઠું રાખીને ઉપર રાખીને ખાઈ જોઈ મમ્મીએ તપેલું એટલી વાર અડધું ભરી લીધું હવે ભીમુંનું દૂધ ઓછું થઈ ગયું હવે અને જોતા આવ્યો વરસાદથી કચકાણ કરી ગયો હાવ હા હા જોતા અહીંયા પાણી આવ્યું આપે ખાઈ હે મૂંઠા વરસાદે હા ફૂક્કા કાઢી નાખ્યા હે માંડવીને હા હુરાવી મેલી જોતા હા એટલે હા મરણ પથારી કરી દીધી હા માંડવીને હજી આમ કારું થઈ ગયું હે બધું હજી આમ કારું થઈ જવું ગયું હે આમ શું કે વરસાદ આવે ને એવું થઈ ગયું હે ટૂંકમાં આ જોતા આના પાલના જોતા થયા છે વાતાવરણ હા બહુ આમ કંઈ તો મસ્ત છે ને કંઈ તો નથી કેમ કે હવે વરસાદની જરૂર નથી ને વરસાદ આવે છે અને તાજગી ભર્યું દ્રશ્ય હે આમ ટૂંકમાં એટલે આમ મજા આવે નકર આમ વરસાદ આવે એટલે કાં મજા આવે થાંભલા અડધા અડધા દેખાય થાંભલા જોતા અડધા અડધા જ દેખાય અડધા પાંખ્યા ઉમાં વયા જાય વાદળામાં અમે સાહેબ ગામમાં ગયા હતા ને હલવાણ હતા ને મને શરદી જામ થઈ ગઈ ગામમાં ગયા હીધો દેવા અને એમાં મેં મેળો ને દેવા હલવાણા ને તે ટાઈટ ચડી ગઈ હતી આ ગામમાં આવી હલવાઈ હવે ગામમાં આવવાનું નામ ના લે જય સીતારામ થઈ ગયું હાલો તો હવે આજના વ્લોગમાં એટલું જ કાલના વ્લોગમાં મળીને જય દ્વારકાધીશ જય મુરલીધર સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરતા જાજો અને હાઈપ કરતા જાજો હાઈપ Audio Jungle. Audio Jungle.